શું થયું, જેટલા પણ વૈષ્ણવના ઘરમાં ઠાકોરજી બિરાજે છે ને, એ બધા ઠાકોરજી નક્કી કર્યું કે આપણે એક સ્નેહ સંમેલન કરવું છે. અને જેટલા પણ વૈષ્ણવના ઘરમાં ઠાકોરજી છે એ બધાએ એક જગ્યાએ મળવાનું નક્કી કર્યું. એમાં ચીફ ગેસ્ટ તરીકે શ્રીનાથજી બાવાને બોલાવ્યા, શ્રી અમનાજીને વિશેષ અતિથિ તરીકે સાથે સ્વરૂપોને પધરાવ્યા. બધા કહે કે આપણે બધા ભેગા તો થઈશું, પણ ભેગા થવાનું કારણ શું? બોલે એક વિષય પર ચર્ચા રાખી છે. બોલે વિષય ટોપિક કયો છે ચર્ચાનો? બોલે જેના ઘરમાં આપણે બિરાજીએ છીએ વૈષ્ણવના લક્ષણો. અને બધા ઠાકોરજી એક જગ્યાએ ભેગા મળ્યા. આમ બધા નાના લાલન બી હતા, ચિત્ર સ્વરૂપે પણ હતા, અને બધા ઠાકોરજી સુંદર રીતે ગોઠવાયા. ઉપર સિંહાસન શ્રીનાથજી બાવા, સાત સ્વરૂપ શ્રી અમનાજી પધાર્યા. અને જ્યારે બધા સ્વરૂપો હવે આ ટોપિક ચાલુ કરવાના હતા, વિષય ચાલુ કરવાના હતા, ત્યારે બધા ઠાકોરજી કહેવા લાગ્યા, અરે શું કરીએ, આ જે પણ વૈષ્ણવના ઘરમાં આપણે બિરાજીએ છીએ એ સેવા તો આપણી બહુ પ્રેમથી કરે છે, બહુ ભાવથી કરે છે, પણ ફરક એટલું એને જેવું ગમે છે એ રીતે બહુ સરસ. અચ્છા, ત્યારે બધા એક નાનકડા લાલન બિરાજતા હતા, એમને પૂછ્યું કે બતાવો પ્રભુ આપને ત્યાં કેમ છે? ત્યારે નાનકડા લાલન કે એમ તો મારે ત્યાં બહુ સારું છે, જેને ત્યાં બિરાજું છું બહુ ભાવથી સેવા કરે છે, પણ શું બતાવું, એ ઘરના બધા લોકોને ગરમ ગરમ ખાવાની બહુ ઈચ્છા, અને પાછું નિયમ પણ છે કે ઠાકોરજીની જે પ્રસાદી હોય ગરમ ન કરાય, અને પાછું ઠંડુ ભાવતું નથી તો શું કરે, એકદમ ગરમ ગરમ ઉકળતું મારી આગળ ભોગ ધરે, અને પાછો ભોગ ધરવાનો ટાઈમ 5 મિનિટનો. હું અડવા જઉં તો હાથ બળે, પાછું ઘડિયાળ જવું કે 5 મિનિટ થશે બધું પધરાઈ લેશે. એટલે જેમ તેમ કરીને એ મારે લેવું પડે અને મુખમાં પધરાવવું પડે. કેટલી વાર મારી આંગળીઓ બળે, કેટલી વાર મારું મુખ બળે. આ બધી વસ્તુ આપણે કરીએ છીએ. અને એટલી પીડા મને થાય. બીજાને પૂછું પ્રભુને કે પ્રભુ આપને ત્યાં કેમ છે? ત્યારે બીજા પ્રભુ કહે કે શું બતાવું, હું જે વૈષ્ણવને ત્યાં રહું છું એને એમ અંદરથી બહુ ઈચ્છા થાય કે હું પ્રભુને માખણ અરોગાવું, પણ માખણ બનાવતા એને આવડતું નથી, તો રોજ એક કટોરીની અંદર એક કેળું લે, એ કેળાને મસલે અને કહે પ્રભુ આને આ માખણના ભાવથી અરોગજો. અને વર્ષોથી કેળું અરોગીને હું ભૂલી ગયો છું કે માખણનો સ્વાદ પણ કેવો હોય. ત્રીજાને કહ્યું પ્રભુ આપ કેમ અરોગો છો? ત્યારે એ કહે કે શું બતાવું, હું જે વૈષ્ણવને ત્યાં બિરાજું છું એ બધા બહુ હેલ્થ કોન્શિયસ છે. હેલ્થ કોન્શિયસ છે એટલે જે મારી સામગ્રી બનાવે એમાં ખાંડ પણ ન પધરાવે, અને પાછા કીર્તન ગાય, મીઠી ખીર જો ભાવે લાલકો, મીઠી ખીર જો ભાવે. આગળ કહે કે શું બતાવું, બીજા ઠાકોરજી કહે કે શું બતાવું, જેને ત્યાં હું બિરાજું છું એને મારા ભારે ભારે શૃંગાર કરવાનો બહુ શોખ, અને ભારે શૃંગાર કરવા માટે થઈને એટલી મોટી ગોળી અહીંયા ધરાવે, અને ગોળી ધરાવે, ભારે શૃંગાર કરે કે હું નીચે પણ ન જોઈ શકું. તો ત્રીજા ઠાકોરજી કહે કે આપની ત્યાં કેમ છે? બોલે એમ તો બહુ સારું છે, પણ ઘણીવાર મને બહુ પીડા થાય છે. તો કે શેની પીડા? કે જેના ઘરમાં હું બિરાજું છું, મારું ઘર માનીને બિરાજું છું, એ ઘરના બધા વ્યક્તિઓને હું મારા પરિવારના જન માનું છું, પણ જેના ઘરમાં હું બિરાજું છું મને એક જ પીડા છે કે હું તો એને સદા પોતાનો માનું છું, પણ એ મને મારો કેમ નથી માનતો, એ મને પોતાના કેમ નથી માનતા? બધા પ્રભુ કે શું થયું? બોલે જેના ઘરમાં હું મારું ઘર માનીને બિરાજું છું, પણ જ્યારે એના ઘરમાં કોઈ શુભ પ્રસંગ આવે અને સૌથી પહેલા એ ઘરમાંથી મને જ બહાર કાઢે છે, અને એનાથી મોટી પીડા બીજી કઈ હોઈ શકે? બધા ઠાકોરજી નું મુખ ઉદાસ થવા લાગ્યું. બધા ઠાકોરજી કહેવા લાગ્યા કે બિલકુલ, જેના ઘરને આપણે પોતાનું ઘર માનીને રહીએ છીએ, જેના ઘરની અંદર આપણે એમ માની રહીએ છીએ કે આ પણ મારું ઘર છે, અને જ્યારે એ ઘરની અંદર પ્રસંગ હોય સૌથી પહેલા મને ઘરની બહાર કાઢે છે. ત્રીજા ઠાકોરજી કહે મને પણ એવું જ અનુભવ થાય છે. બોલે કેમ? કે જ્યારે જેના ઘરમાં હું બિરાજું છું મને પણ બહુ થાય કે જેના ઘરમાં રહું છું આ મારા જીવો છે, આ મારા છે. અને જ્યારે બહાર ક્યાંક ફરવા જાય, અને બહાર ફરવા જાય તો બધાના માટે કંઈક ને કંઈક લઈને આવે, અને જ્યારે ઘરમાં આવે અને ઘરના બધા બાળકો ભાગતા ભાગતા એની પાસે જાય, ત્યારે પ્રભુ કે હું પણ એ બાળકોની સાથે ભાગતો ભાગતો એની પાસે જાઉં કે મારા માટે પણ કંઈક લાવ્યો હશે. પણ જ્યારે એનો સામાન ખુલે, બધા બાળકો માટે કંઈ ન કંઈ નીકળે, ઘરના બધા વ્યક્તિઓ માટે કંઈ ન કંઈ નીકળે, અહીંયા સુધી કે આસ પડોશના બાળકો માટે પણ નીકળે. અને પ્રભુ કહે હું તરસતી આંખે જોતો રહું કે હવે મને કંઈક આપશે, મારા માટે પણ કંઈક લાવશે, મારા માટે પણ આપશે.
પણ એના થેલામાંથી દરેકના માટે કંઈક નીકળે, પણ નથી નીકળતું તો મારા માટે નથી નીકળતું. વિચાર કરો, ઘરની અંદર આપણે 3 બાળકો હોય અને તમે હંમેશા બહારથી આવો અને 2 જણ માટે લઈને આવો અને ત્રીજાને ભૂલી જાઓ તો એ ત્રીજાને શું થાય? તો આપણા ઘરમાં પણ જયારે ઠાકોરજી બિરાજે છે એ પણ આપણા બાળક છે, અને જયારે આપણે ભાગતા ભાગતા બહારથી આવીએ તો આપણને ખબર નથી હોતી કે આ 2 બાળકો તો આપણને દેખાય છે, પણ ત્રીજો બાળક કદાચ દેખાતો નથી, પણ એ પણ રાહ જોઈને ઉભો છે કે આ જીવ કે જેને ત્યાં હું બિરાજું છું એ મને પોતાનું માનશે, એ મારા માટે પણ કંઈ લઈને આવ્યો હશે. પણ જ્યારે પણ આપણે બહારથી આવીએ છીએ આપણા ઝોલામાંથી બધાના માટે નીકળે છે, પણ આપણે ભૂલી જઈએ છીએ તો આપણા ઠાકોરજીને ભૂલી જઈએ છીએ. વિચાર કરો, એ પ્રભુને કેટલી પીડા થતી હશે. જ્યારે એ આપણા બાળકની જેમ આપણા ઘરમાં રહે છે તો એમને કેટલી પીડા થતી હશે. પણ એ પીડાનો અનુભવ કરીને પણ, એ પીડા સહીને પણ આપણી જોડે રહે છે, કારણ કે આપણને પ્રેમ કરે છે. જ્યારે બધાએ પોતપોતાના અનુભવ કર્યા, પણ છેલ્લે નક્કી કર્યું કે ભલે આપણને ગમે તેમ રાખે છે, આપણને ગમે તેવી રીતે રાખે છે, પણ છતાં આપણા વૈષ્ણવ તો આપણને સદા સૌથી વહાલા રહેશે. એ ભલે આપણને એમના માને કે ન માને, પણ આપણે તો સદા એમને પોતાના જ માનીશું. કારણ કે શ્રી વલ્લભે જયારે કૃપા કરીને એમને ઘેર આપણને પધરાવ્યા અને ત્યારે વલ્લભે કહ્યું કે હે પ્રભુ, આપને હું જયારે આ વૈષ્ણવના ઘરે પધરાવું છું તો પ્રભુ આપે તો અમારે ત્યાં 56 ભોગ અરોગ્યા છે, પણ એ સાધારણ વૈષ્ણવ પ્રભુ આપને પ્રેમથી અરોગાવે તો પણ આપ અરોગજો. ત્યારે ઠાકોરજી સામે વચન આપે છે કે વલ્લભ, જેના ઘરમાં આપ અમને પધરાવો છો તો ભલે આપને ત્યાં તો અમે 56 ભોગ અરોગ્યા, પણ એ સાધારણ વૈષ્ણવ સૂકો રોટલો અને મીઠું અરોગાવશે ને તો એ પણ અમને 56 ભોગ કરતા વધારે સુખ આવશે, કારણ કે આપ એમને ત્યાં પધારો છો. આપણે ત્યાં તો ભલે અમે ભારે ભારે વસ્ત્રો ધર્યા, પણ એ સાધારણ વૈષ્ણવ એક સાધારણ સૂતી વસ્ત્રો મને ધરાવશે તો એ પણ મને ભારે ભારે જરીના વસ્ત્રો કરતા ઉત્તમ લાગશે, કારણ કે જેને ત્યાં હું બિરાજું છું એને પોતે મને આ અર્પણ કર્યું છે. તો જ્યારે પ્રભુ આપણા માટે એટલું કરતા હોય, પણ આપણે પ્રભુનું કેટલું ધ્યાન રાખીએ છીએ એ જ્યારે આપણને લાગે તો ખબર પડે કે આ પીડા પ્રભુને કેવી થતી હશે. તો એટલા માટે તો કહ્યું કે જે વસ્તુ પ્રભુને પીડા, પ્રભુના સુખનો વિચાર કરે અને પ્રભુને આનંદ આપે એ તો સેવા છે. વેદમાં આનંદ એ જ લક્ષ્મણ ભટ્ટજી, એ જ નંદ બાબાને ત્યાં અને એ જ લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં પધારે. વસ્તુતઃ કૃષ્ણ એવા, એ જ પ્રભુ પધારે છે. તો આનંદ રૂપ પ્રભુ છે. આ પ્રભુનું સ્વરૂપ તો કહ્યું કે સ્વરૂપ આવું તો સામર્થ્ય કેવું? વિશ્વોત્પત્યાદિ હેતવે. આ શું કાર્ય કરે છે કે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. મનુષ્ય પણ ઉત્પન્ન કરે, પાલન કરે અને લય કરે. ઉત્પન્ન કરે તો એને મોહ થઈ જાય, પાલન કરે તો મનુષ્યને અહંકાર થાય અને ખોઈ બેસે તો એને દુઃખ થાય. પણ પ્રભુને તો ત્રણેય અવસ્થામાં કેવલ ને કેવલ આનંદ જ અનુભવાય છે. તમે નાના બાળકને સમુદ્રના કિનારે રમતો જોયો છે? આવે ને તો ખાડો ખોદીને ઘર બનાવે, રેતમાં પગ નાખે. ઘર બનાવતો હોય ત્યારે ચહેરા પર જોજો કેવો આનંદ હોય. બની જાય ત્યારે છીપલાઓ વીણીને લાવે, અંદર નાખે, ગોઠવે ઘર. એનું પાલન કરતો હોય, રમતો હોય ત્યારે પણ એના ચહેરા પર જોજો આનંદ હોય. સાંજ પડે એટલે માં કે બેટા ચલો ઘરે જવાનો સમય થયો, ત્યારે ધ્યાનથી જોજો એ જ બાળક ઘર ઉપર કૂદકા મારીને એને તોડતો હોય ને ત્યારે પણ એના ચહેરા પર આનંદ જ હોય. એમ જ પ્રભુ પણ સર્જન કરે ત્યારે પણ આનંદ, પાલન કરે ત્યારે પણ આનંદ અને લય કરે ત્યારે પણ આનંદ જ હોય છે. વિશ્વોત્પત્યાદિ હેતવે. થયું કે બહુ સામર્થ્ય વાળો વ્યક્તિ હોય ને એ તો બહુ કઠોર સ્વભાવનો હોય. જે બહુ મોટા પોસ્ટ પર કે બહુ સામર્થ્ય વાળો હોય એનો સ્વભાવ કોમળમાં હોય. તો શું પ્રભુ પણ કઠોર છે? તો કહ્યું ના, આ કેવો છે? તાપત્રય વિનાશાય. આ તો બહુ કોમળ સ્વભાવ વાળો. કેવો છે? જે શરણે આવે એના ત્રિવિધ તાપોને હરી લેનારો છે. ભગવાન બધું જ જોઈ શકે છે, પણ એના ભક્તોની આંખમાં આંસુ નથી જોઈ શકતા. તમે દોડતા રહેશો ને, ભાગતા રહેશો જગતમાં આશ્રય માટે, તો ભગવાન બેઠા રહેશે. અને તમે ચરણોમાં બેસી જશો તો તમારા માટે ભગવાન દોડવા લાગશે. આપણે ભાગતા રહીએ તો ભગવાનને થાય દોડવા દો, અને આપણે ચરણોમાં બેસી જઈએ
પછી ભગવાન વ્યાકુલ થઈ અને જેમ દ્રૌપદી માટે દોડ્યા, જેમ ગજેન્દ્ર માટે દોડ્યા, જેમ શબરી માટે દોડ્યા, એમ પ્રભુ આપણા માટે પણ દોડવા લાગે. વાર્તા સાહિત્ય વાંચો તો ખરા તમે 84-252. પ્રભુ ભક્તો માટે સદા દોડ્યા છે. એ તો પુષ્ટિ પુરુષોત્તમ છે. અરે ભક્તને દુખી જોઈને જે બેઠો રહે એ પુષ્ટિ પુરુષોત્તમ ન કહેવાય. પુષ્ટિ પુરુષોત્તમ તો એ છે ભક્તના આંખમાં આંસુ જોઈને જે પોતે રડવા લાગે, જે પોતે ભાગવા લાગે, પરિશ્રમ કરે. એ વાર્તામાં આવે ને કે પેલા વૈષ્ણવ પાસે ઘી ઓછું હતું અને લાલન નાના, એટલે એમ થયું કે 4-5 રોટલીમાં ઘી લાગી જાય તો લાલનનું પેટ તો એમાં ભરાઈ જશે, એટલે ઉપરની રોટલી ઘી વાળી કરીને નીચે કોરી રહેવા દીધી. આ તો પુષ્ટિ પુરુષોત્તમ છે ને, આપ નીચેની કોરી આરોગી ગયા અને ઘી વાળી વૈષ્ણવ માટે રહેવા દીધી. આજ તો પુષ્ટિ લીલા છે. પુષ્ટિ માર્ગને જેણે સમજ્યો છે, અદ્ભુત માર્ગ. કેવો પ્રભુનો વૈષ્ણવ માટેનો પ્રેમ છે. તમે આમ જુઓ તો રૂવાડા વાર્તામાં વાંચો તો ઊભા થઈ જાય કે કેવો માર્ગ છે અને આપણે શું સમજ્યા છે પુષ્ટિ માર્ગ. કેવલ નાવા ધોવામાંથી બહાર ન આવ્યા અને પુષ્ટિના હાર્દને સમજી ન શક્યા. અરે જાણો તો ખરા પુષ્ટિ ભક્તિને. બધું જ કરવાનું છે, બધા અંગરૂપ છે. મૂળ વાત એ પુષ્ટિ પુરુષોત્તમને અનુભવવાની, માણવાની, પામવાની. અને એ જે કલા શીખી ગયો એની તો સદા શ્યામ લગ્યો. બધા જ્ઞાનીઓ કહે ક્યાં છે પરમાત્મા, અને ભક્ત તો કહે શ્યામ લગ્યો સંગ ડોલે રી માઈ, શ્યામ લગ્યો સંગ ડોલે, જીત જાઉં તાડો હી આવે, બિના બુલાયો બોલે. પેલો કે ક્યાં છે ભગવાન, અને ભક્ત કે આ રહ્યો પાછળ. નથી વાત કરવી તોય બોલે છે, પાલો ખેંચે છે. કેમ કોણ કહે છે કે પરમાત્મા નથી આરોગતા, નથી બોલતા? यशोदा बनो, गोपी बनो. कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, गोपियों की तरह हम बुलाते नहीं. कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, गोपियों की तरह हम बुलाए नहीं. कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, माँ यशोदा के जैसे खिलाते नहीं, माँ यशोदा के जैसे अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम, राम नारायणम जानकी वल्लभम, राम नारायणम जानकी वल्लभम. જે દિવસે યશોદા બનીને સામે બેસતો લાલનને પણ આરોગવાનો આનંદ આવશે. જે દિવસે ગોપી બનીને સામે બેસશો લાલનને નાચવાનો આનંદ આવશે. ક્યારેક તો બનો યશોદા, પ્રભુને એ જ વિનંતી કરો. ક્યારે આ યશોદા જાગશે, ક્યારે આ ગોપી? પણ એ નિશ્ચિત કહું છું, 7 દિવસ જો કથા સાંભળશો તો યશોદા જાગશે, ગોપી જાગશે અને લાલન જરૂર નાચશે. એ નિશ્ચિત વાત છે. તો એ પરમાત્મા કોણ છે જે સચ્ચિદાનંદ રૂપાય છે, જે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે, જે ભક્તોના ત્રિવિધ તાપોને દૂર કરે છે? એ કોણ છે? વ્યાસજીએ કહ્યું કે 6:30 થઈ ગયા છે, એટલે કાલે કહીશ. તો સમય થવા આવ્યો છે. એક દિવ્ય કથા રાજકોટના આંગણે પ્રારંભ થઈ છે. કાલથી સમય સાથે 3 વાગે કથાનો પ્રારંભ થઈ જશે. બને તો એવો આગ્રહ રાખજો કે એકે દિવસ ચૂકો નહીં અને કથાની એકે મિનિટ બગડે નહીં. દિનકર દાસ કઈ રીતે કથા સાંભળતા, એવી તત્પરતા સાથે અહીંયા આચાર્ય પીઠથી, જો આ વ્યાસપીઠથી કથા નથી, આચાર્ય પીઠથી કથા છે. મહાપ્રભુજીના સિદ્ધાંતો અને મહાપ્રભુજીની વાણીને ગાવાની છે. એટલે એવો આગ્રહ રાખજો કે અહીંયા આચાર્ય પીઠથી કથા પ્રારંભ થાય એના પહેલા બધા જ સ્થાન ગ્રહણ કરી લે. અને કાલથી આ એક દિવ્ય ક્રમ, સાક્ષાત ગિરિરાજ બાબાનું સ્વરૂપ અહીં સિદ્ધ થયું છે. પાછળની બાજુ મુખારવિંદ સિદ્ધ થયું છે
અને કાલથી સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી ગિરિરાજજીની પરિક્રમા માટે અહીંયા સગવડતા ઊભી કરવામાં આવશે. એટલે આપ સૌ લોકો આ દિવ્ય ગિરિરાજ બાબાના સ્વરૂપને, જો આ તો ગિરિરાજજીની તરેટીમાં કથા થઈ રહી છે, એમ જ લાગે જાણે જતીપુરા બેઠા છે અને ગિરિરાજજીની તરેટીમાં ભાગવતની સુધારસનો પાન કરી રહ્યા છે. તો આ સાક્ષાત ભાવાત્મક સ્વરૂપાત્મક ગિરિરાજ બાબાની પરિક્રમાનું આપણે રાખ્યું છે. અને 11 વાગે રોજ સવારે અમે મુખારવિંદ પર આરતી કરવા માટે આવીશું. તો જે વૈષ્ણવને પરિક્રમાનો લાભ લેવો હોય, 2 લાભ થશે કે ગિરિરાજજીની પરિક્રમાની સાથે ભાગવતજીની પણ પરિક્રમા થશે. તો ગિરિરાજજીની તરેટીમાં તો ગોવર્ધન કી રહીએ તરેટી, ગોવર્ધન ઠાકોરજીની ચરણ રજ ગિરિરાજજીની તરેટીમાં સદા બિરાજતી હોય છે. માં શ્રી ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ પ્રગટ મહાપ્રભુજી ગિરિરાજજીની તરેટીમાં બિરાજતા હોય છે. અને જ્યાં ભાગવતજી બિરાજતા હોય ત્યાં તો સકળ તીર્થો આવીને વિદ્યમાન થઈ જતા હોય છે. એટલે આ એક ગિરિરાજ બાબાની પરિક્રમાથી વ્રજ પરિક્રમા, ગિરિરાજ પરિક્રમા અને સમસ્ત તીર્થોની પરિક્રમાનું ફળ આ ભાગવતજી અને ગિરિરાજજીની પરિક્રમાથી થશે. તો કાલથી આ પરિક્રમાનો આરંભ થશે. સવારે 6 વાગ્યાથી 12 વાગ્યાની વચમાં તમે પરિક્રમાનો લાભ લઈ શકશો. અને 11 વાગે ગિરિરાજજીની મુખારવિંદ પર આરતી થશે નિત્ય. તો આ આખો એ દિવ્ય મહોત્સવ અમારા પાનખાનિયા પરિવાર નેરોબી અને લંડનમાં સ્થિત છે. અને ડાયાભાઈ અમારા પરમ આત્મીય, અને એ તો ઠાકોરજીના ચરણોમાં પ્રાપ્ત થયા, પણ એમનો જે મનોરથ લઈને ગયા છે કે મારે ભાગવતજીનું શ્રવણ કરવું છે, અને નિશ્ચિત એ આ કથા દ્વારા ખૂબ એમની સેવાને એ પ્રસન્નતાપૂર્વક સ્વીકારશે. અને એમને એમ થશે કે મારો મનોરથ મારા બાળકોએ પૂરો કર્યો. અને એમની જે ભાવના હતી એ રીતે જ એટલું દીનતાપૂર્વક, ભાવપૂર્વક, ઉત્સાહપૂર્વક સમગ્ર કુટુંબ એમનું અહીંયા ભેગું થયું છે. અને એક જ લક્ષ્ય છે, બસ આ રસપાન કરવું છે અને કરાવવું છે. તો આ દિવ્ય મનોરથમાં આપ સૌ સહભાગી થયા છો. ખૂબ ખૂબ આશીર્વાદ, શુભકામના આપું છું. 7 દિવસ દરમિયાન વિવિધ મનોરથો થશે. રાત્રિ કાર્યક્રમો પણ છે અમુક દિવસે. તો એની સૂચના જેમ જેમ તમને મળતી જાય તો એ તમે ગ્રહણ કરશો અને રાતના આયોજનમાં તમે એ રીતે ભાગ લેશો. અને કથા દરમિયાન વિવિધ મનોરથો પણ થશે. અને જેને કોઈ પણ પ્રશ્નો હોય તો તમે પ્રશ્નો વ્યક્તિગત મળીને પણ પૂછી શકો છો, યા તમે ચિઠ્ઠી લખીને પણ અહીંયા ક્યાંક એક બોક્સ રાખીશું એમાં મૂકી દેશો. તો બીજા દિવસે હું કોશિશ કરીશ કે કથામાં તમારા પ્રશ્નોનો ઉત્તર સમાવિત કરી શકું. પણ મનમાં કોઈ પણ સંશય હોય તો જરૂરથી તમે એનું સમાધાન મેળવી શકો છો. તો આજની કથાને વિરામ આપતા 2 ક્ષણ ભગવદ નામ અને પછી આરતી આદિનો ક્રમ થશે. આરતી કર્યા વગર બને તો કોઈ પણ સ્થાન છોડે નહીં. નહીં તો એમ કહેવાય કે આરતી છોડીને જાઓ તો કથાનું ફળ મૂકીને જાઓ છો. તો જેને જેવી ઈચ્છા, તો આ 2 ક્ષણ ભગવદ નામ અને પછી આરતીનો ક્રમ વૈષ્ણવ હમારો ધન રાધા 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 हमारो धन राधा 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 हमारो धन राधा 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 हमारो धन राधा 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 हमारो धन राधा 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 परम धन राधा 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 परम धन राधा 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 हमारो धन राधा 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 हमारो धन राधा 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 हमारो धन राधा 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 श्री गोवर्धन नाथ वल्लभाधीश श्याम सुंदर
सुंदर श्री यमने श्री गोपाल लाल प्यारे श्री भागवत भगवान की जय।